રાજ્યમાં અનેક ભાગોમાં કડકડતી ઠંડીની આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતા આકરી ઠંડી પડી શકે છે। મહત્વનું છે જે આગાહી કરવામાં આવી છે ત્યારે પાટણ સમી હારીજ સાબરકાંઠાના ભાગોમાં ઠંડી પડશે। ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડી શકે છે। પશ્ચિમ વિક્ષોભની અસર હવે ઓછી થઈ જશે અને ધીરે ધીરે ઠંડી વધવાની શક્યતા રહેશે। સવારે પવનનો જોર રહેશે, પણ ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં લગભગ ઠંડી સિંગલ ડિજીટમાં જવાની શક્યતા રહેશે। મહેસાણા ભાગ, બનાસકાંઠાના ભાગ, પાટણ સમી હારીજના ભાગ, આ તટ ભાગોમાં લઘુત્તમ તાપમાન લગભગ 8 ડિગ્રી સેલ્સિયસ ની આસપાસ રહી શકે છે, ક્યારેક નીચું જઈ શકે છે। આ ઉપરાંત પંચમહાલમાં પણ ઠંડીનું જોર રહેશે। ત્યાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે।